અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી સપ્તપદીનું વાંચન બથાર સાંભળી અને પ્રભુતામાં પગલાં પાડે છે દંપતી, પુરુષ અને સ્ત્રી. જ્યારે હગાઈ થાય ત્યારે કે ગમે તો જ કરજો, આ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. ભાયડા બદલાવીની હગાઈ કે બાયડીઓ બદલાવીની હગાઈ, આખી જિંદગી કાઢી નાખવી પડશે. નક્કીની મજા છે. નારીને માટે એનો પતિ છે એ જ એનો પરમેશ્વર છે. નારી ધર્મ પતિ દેવ ન દૂજા. જેમ ધજા જોઈને ધણી સાંભળે, ધજા કાંઈ ધણી નથી પણ યાદી અપાવે છે. અને ધજા તો છે ને ભાઈ શિખર ઉપર હોય. જામે અનંત ડંકા બજા, દેખી લ્યો સુદ મંડળની મજા, સત નામ પર ધજા. ધજા જોઈને ધણી સાંભળે, દેવળ દીઠે દુઃખ જાય. ભગવાન તો અંદર બિરાજે છે પણ ટાઈમ ન હોય તો આ ધજાનું દર્શન કરી લઈએ તો હાલે કે. દરેક મકાનમાં એક મેઇન સ્વિચ હોય. એ મેઇન સ્વિચ જો કોઈ પાડી દે એટલે કે ઓફ કરી નાખે તો પછી વિભાગ ઘણા હોય. બધા વિભાગમાં સ્વિચ બોર્ડ હોય. એને તમે સ્વિચનો દબાયો કરો, એકેય સ્વિચ ઓન થાય નહીં. તમે ઓન કરો ખરા પણ થાય નહીં. કે ભાઈ આ કેમ સ્વિચું છે તો ખરા, કેમ ઓન નથી થતું? એ ભાઈ આની મેઇન સ્વિચ પડી ગઈ છે. એમ આ શરીર આપણું છે એ એક મકાન જ છે. અને એમાં શ્વાસ છે ને એ આપણા શરીરની મેઇન સ્વિચ છે. હવે શ્વાસને તો આપણે હલાવતા નથી, તોય આપણે અકર્તાના ઘરમાં કેમ નથી જાતા? ઈડલી મેં કરી સંભાળ, મેં કર્યો, તું શું કરતી હતી સંભાળ, તું શું કરતી હતી ઈડલી, તારો શ્વાસ હલાવે છે કરે છે, તું શું કરતી હતી વાલા ભાઈ? કેદી અકર્તાના ઘરમાં જઈશું? કરતા પણ છોડીને આને એમ થાય કે હું તાર તો શું ઉતાર, તાર શ્વાસ હલાવે છે ઉતારે છે, તો શું ઉતારતો હતો હે? જેનું તો આ શ્વાસને ભૂલ્યું છે ને બાલીનો ટીકડા ખાય છે ને હા ઊંઘી જાય છે ને કાંઈક ખેલ કરે છે. આવડો હજો પૈસાવાળીનો. હા હા સંતોષ મજા નક્કીની છે. કરતા પડું છોડીને કરતા ઘરમાં આવો. કેરાળા ને લોરસરિયા ગામ છે, ત્યાં રાણીમાં ને રોડીમાં થઈ ગયા. ભાઈ એનો બાપ તો મરી ગયો. એના કાકાએ છોડ્યું બેયને મોટી કરી. હવે લોરસરિયાથી વિરમ ભરવાડ થાનની અંદર મેપા ભગત કુંભાર, પણ મેપા આપા કહેવાય. અને મોરડી છે નાની મોટી, એમાં આપા હતા. બેયને દૂધ દેવા આવે. હવે આપો મેપો અને આપો રતો એ બે ગેબીનાથના છેલા. ગેબીનાથે પાંચાળનું પીરાણું, ઓઢો જામ ને ઓથલ પદમણી, એના 3 સંતાન. જખરો, જેસલ અને ગાંગોજી. એ ગાંગોજી છે એ પાછળથી ગેબીનાથ થયો, ગેનીનાથનો ચેલો. ગેનીનાથે કીધું કે તું પાંચાળમાં જા અને અહીંયાની વસ્તીને ચેતાવ, જા ગેબીનાથ.
એટલે ગેબીનાથના દર્શન કરવા આપો મેપો કુંભારિયા મળતો ઠેઠ ભયરે, ત્યાં હું જઈ આવ્યો છું ભયરે. અને આ મોરડી વાળો આપો રતો અહીંયા જાતો. આપો જાદરો એના હારો થાય, આપો રતો માકબાઈનો બાપ થાય, આપો રતો. આપો દાનો, આપો ઘીગો, આપો વેડો, આ બધા આપા ભરવડ દરબાર બધાય. પાળિયાદમાં આપો વિહામણ થઈ ગયા. 5 વાગ્યા હતા, ડોબા ધોવાતા હતા, ગાયું નહીં. એમાં સુરા ખાચર, જીવા ખાચર, રામા ખાચર ઘોડા લઈ લઈને, ઘોડીઓ લઈ લઈને આવ્યા. એ આવો આવો બાપલા, આવો 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 આવો, ફરિયામાં બધાને બેહાડ્યા. ખાટલા ઢાળ દીધા. બહુ હતી બધાને ઊંધા ખાટલા રાખીને બેવાનું કીધું. લાઈટ કાઢીને બે, ઊંધા ખાટલે બે. ધાફળિયો ડુંગર અને ચંદનગીરી બાપુ બિરાજે. જોયું ત્યાં 5 વાગ્યા હતા હાલના. બાપુને દૂધ દેવા નહીં જાઓ તો પાછો ભોયરામાં વયો જાય છે. લાય હું એને દૂધ દઈ આવું. ઘરવાળાએ મોટો કરશો આગળ કરશે. તમે જુઓ તો ઘોડો એક પાણી હમાય એવડા હતા. એમાં દૂધ દોઈને દીધું. ઘોડી બહાર કાઢી પટાણી. બહાર નીકળો છે, ડાયરો બોલ્યો અમે આવ્યા ને તમે બહાર જાઓ છો કે હમણાં આવ્યો, જેવો ગયો એવો જ આવ્યો. એટલે આમ બહાર નીકળતા તો ડાયરો બોલ્યો કે હા હા કે દીકરા દે તો બાપુ દે, અમે થોડા દીકરા દઈ. એટલે એકદમ માંજ્યા મેણું માર્યું, કેમ કે સંતાન કાંઈ હતું નહીં. આરતી વચમાં કરવી પડે ને. નવ 10 11 બસ હવે દીકરા દે તો બાપુ દે, અમે થોડા દઈ. વાંજ્યા મેળું માર્યું. એટલે જરા ચહેરા ઉપર ગ્લાની છે. ચહેરો વાંચતા આવડે ને, બધું વાંચતા આવડી જાય. ચહેરો બધું કહી દે. આકૃતિ ગુણાન કથની. આકૃતિ છે એ ગુણ કથી દે. નસો પડ્યો છે કહી દે. એ હૃદય બેરંગા ભેગા કોઈ બેહાય નહીં, પોતપોતાની જાય. ત્યાં બાપુ બહાર ઊભા હતા. આમ ચહેરો જોયો. આ દૂધ પછી પીશ. તારા ચહેરા ઉપર કેમ ગ્લાની છે? શું ચિંતા છે? ખાય નહીં બાપુ. તો કે જો આ જગ્યા રહી ને નીચે શિવલિંગ છે, હમણાં અહીંયા રેડી દઈશ દૂધ. બોલ જે હોય. તો બાપુ દૂધ દેવા આવતો હતો ને, તો ડાયરો આવ્યો દરબારું. આલા જસદણના સુરા ખાચર, જીવા ખાચર, રામા ખાચર અને બેહાડા એ લોકોને કસુંબા પાણી કરો. તો એ એમ બોલ્યા કે દીકરા દે તો બાપુ દે, અમે થોડા દઈ. એટલે જરાક તમને એવું લાગ્યું કે તારા છોકરા કાંઈ નથી કે ના બાપુ.
શેર માટીની ખોટ છે, પણ તમારી પાસે એવી માગણી થોડી કરાય. તો હવે કાલ દૂધ દેવા આવતો નહીં. હા, કાલથી હું તને બહાર રાહ નહીં જાઉં ને બહાર મળીશ નહીં. આ રીતના નિશાન દઉં છું તો માનજે કે આ ધાફણિયા ડુંગરવાળો ચંદનગીરી આવ્યો છે. એ વિહળો પીર કહેવાય, વિસામણ, આપા વિસામણ. એટલે એ વાત વચમાં મેં એટલા માટે કરી કે તમને ખ્યાલ આવે. હવે ગાંગોજી પાછળથી કેબિનાટ થયો અને ક્યારેક આપા મેપાનિયા ભેગું થઈ જાય વિરમ ભરવાડને, અને ક્યારેક મોરડીની અંદર આપા રતાનિયા ભેગું થઈ જાય. એટલે થોડુંક દૂધ વધારે દે અને આપો એ આ વિરમ રહ્યો ભરવાડ એ કોકની નોરસડિયા ને કેરાડે આવો બાપુ, એ અંજળે ભેગું થાય. તારું નામ શું છે? એ મારું નામ વિરમ ભરવાડ. કે વીરા અંજળે ભેગું થાય કે બેટા. એમાં એક વખત ગેબીનાથને એમ થયું એ લાઈને ઓલા વિરમનો હૃદયનો ભાવ હતો, જાવ લોણસરીએ. એટલે ગયા, ખાટલા મૂંઢા નાખી અને બાયું બેઠી અને વિરમ તો ઘેલો થયો. એ બાપુ મારું આંગણું પાવન કરવા આવ્યા, બાપુ મારું આંગણું પાવન કરવા આવ્યા. બેઠા છોકરીઓ છપછપિયા બોલે કેરળાથી લોણસરિયામાં. અહીંયા પેંડી અમારા પાણી નદી જેવું છે, રમતી હોય પાણીમાં આખો દિવસ. છોકરીઓ આવી રમતી રમતી, પછડો પહેરેલો, આટલું ઓઢેલું. એ છોડ્યું પગે લાગુ બાપુ, છોડ્યું આમ માથે ઓઢીને પગે લાગી. મારા ભાઈની છોકરી છે, મારો ભાઈ તો ગામોતરે ગયો. એવું દીકરીઓ મારી પાસે મીઠી સાપના ભારા છે, ઠાકર મોટી કરે છે. ત્યારે એને ખબર નથી કે ઠાકર છે એમ. દ્વારકા નાથ એને મોટી કરી છે. એની માથે હાથ મૂકો બાપુ અને કાનમાં ફૂંક મારો, કંઠી રોપો. એટલે બાપુએ પૂછ્યું, છોડી તારું નામ શું છે? કે રાણી. આમ નમતી નમતી 2-3 વાર કરીને કે મારું નામ રાણી છે. હા જે ઓલો નીરવ આવ્યો હતો, એ છોડી તારું નામ શું છે? મારું નામ વેદાંતી છે. વેદાંતી છે જોગ માયા, નીરવની વેદાંતી છે જોગ માયા. ખોડિયાર છે જોગ માયા, મોમડિયાની ખોડિયાર છે જોગ માયા. એમ આ રાણી. અને તારું નામ થોડી કે મારું નામ રોડી. આ કોણ છે તું ઓળખસ? એ વિરમ આને ઓળખસ તું કોણ છે? આ પૂર્વની કમાઈ લઈને આવી છે. એલી છોડી આવી, ત્યાં બીજી છોકરી આવી, કાકા વિરમ કાકા, વિરમ કાકા. રાણી પાચિકા રમતી હતી ને, તો અમે કીધું કે અમને હાકર ખાવી છે, તો પાચિકામાંથી એને હાકર બનાવી દીધી. પાચિકા એવું શું છે અને હાકર એવો, હા. એટલે પાચિકા હાકર થઈ ગયા. ન થાય પાળા, થાય પાળા, પણ અહીંયા થઈ ગયા. એની પાસે હતી ટેક, પીધું છે પુરવની નવ્યું નહીં થાય મારા નાથ, હોમે વારી જાઉં. મારું ટીટડું ચોરાય લે, મારું મંડું હેરાય લે, કોરીલા વર કાનથી. આ મીરાનો અવતાર છે. એનો ઠાકર છે ને
એ માળિયા મિયાના છે, રાજાને ત્યાં. અને આ છોડી ત્યાંથી અહીં લઈ આવશે. રાજકોટનું માગું આવે ને તો પાછું કરતો ને છેલતો નહીં. ડંકો વળશે ડંકો. જલારામ છે વીરપુરનો, એ આને મળવા આવશે. અને સાયલાનો રહ્યો લાલજી, એ આને મળવા આવશે. સાયલા એ ભગતનું ગામ કહેવાય. અને આ જલારામ તો છે જ વીરપુર. એ રાતનો કાશે સત્સંગ કરશે આની હારે. દીએ ન વધે એટલી દીકરી રાતે વધે. ગેબીનાથે પૂછ્યું, બેટા કાંઈ પૂછવું છે? તો કે હા બાપુ, આ શિયાળાનો ઉનાળો કોણ કરે છે? ઉનાળામાંથી ચોમાસું કોણ કરે છે? આ હેમંતને, શિશિરને, શરદને, ગ્રીષ્મને, વર્ષાને, બધી ઋતુના બબે મહિને ફેરફાર કોણ કરે છે? ઋતુના ફૂલ, ઋતુના શાક, ઋતુના ફળ, એ કોણ ઉગાડે છે? સૂર્ય ને ચંદ્ર ને મંગળ ને બુધ ને ગુરુ ને શુક્ર ને આ બધા ગ્રહ એની રીતે હોવાની ધરી ઉપર ફરે છે કે ફટકાતા નથી, મરી ગયા. અને એ બધા કોણ ફેરવે છે? વાછડી નાનકડી હોય, મોટી થાય, ગાય થાય, એમાં દૂધ આવે. આ બધી વ્યવસ્થા કોણ કરે છે? હાથ જોગડિયા હોય, 27 નક્ષત્ર હોય, હાથ વાર હોય, 12 મહિના હોય, 4 યોગ હોય, 33 કરોડ દેવતા છે, 365 દીમાં બધા દેવદેવીને ગોઠવેલા છે. આ સાયકલ કોણ ફેરવે છે? કે એની મેળાએ હાલે છે? કે ના બેન, દીકરી એની મેળાએ નો હાલે હો. મારી વાત તને ખોટો ઉતરશે. હા, આ વિશ્વ હલાવે છે એની વાત કરો. કે વિશ્વ હલાવે છે ને, એ પિંડ હલાવે છે. પિંડે બ્રહ્માંડે રચના એક કરી છે, બીજો છે નહીં વિશ્વમાં. આ તારો શ્વાસ હલાવે છે ને છોડ, એ આ પિંડનો હલાવવાળો. આંખમાં જોવે, નાકમાં ઊંઘે, ચામડીએ શ્વાસને જાણે, કાનમાં સાંભળે, હાથમાં લેતી કરે, પગમાં હાલે, ઉપસ્થમાં મૂત્ર ત્યાગ કરે, ઉદા માર્ગે મળ ત્યાગ કરે, અને રાહથી શ્વાસ હલાવે અને હોઈ જાય, પાછો જગાડે. અને અહીંથી જેટલું વર્તી ને એ બધું પચાવે. માલી બહાર ચાવવાના, ચૂસવાના, ગળવાના, ચાટવાના, એવા ચતુર્વિધ અન્નને પચાવે. ધટાગ્નિ થઈને મનુષ્ય દેહમાં. જંગલમાં હોય એ દાવાનળ કહેવાય, અને દરિયામાં હોય વડવાનળ કહેવાય. એ વડવાનળ છે એ પાણીનું બાષ્પીભવન કરી અને આ વરસાદ મોકલે છે. મનુષ્ય દેહમાં હે અર્જુન, જઠરાગનીમાં જોગતે રાયકો, 9 માસ નિરાધાર, સ્તુતિ કીધી અલબેલાની, 12 ધૈરો અવતાર, મોયો માયામાં, એ મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને. એ તો એ ભૈજા નહીં ભગવાન હેત ધરીને, અંતે ખાય તો જમનામાં પેટ ભરીને. બેટા એનું નામ ઠાકર છે. એ બોલતો ગુરુજી એ નામ શું છે? ઠાકર. તો એ મારી આંખમાં ઠાકર જોવે કે હા, તો મારા નાકમાં ઠાકર ઊંઘે કે હા બેટા, મારા મોઢામાં ઠાકર બોલે કે હા, મારી જીભોને ઠાકર ખારું ખારું દીકું ખાય કે હા, આ ચામડીએ ઠાકર સ્વચ્છ કરે કે હા, કાનમાં ઠાકર આપણે કે હા, ખોએ ઠાકર કે હા, જાગે ઠાકર કે હા, હાથમાં લેતી ઠાકર કરે, પગમાં હાલે ઠાકર.
મૂત્ર ત્યાગ પણ ત્યાગ ઠાકર કરે. નાનકડી છોકરી તો મોટી બાયડી થાય પછી પીવું મળ્યાના પારખા એની કાયા કઈ હાલે. શરીરમાં ફેરફાર થાય પણ જે હલાવવાનો છે એ ઠાકરમાં કાંઈ ફેરફાર ન થાય. ફેરફાર ન થાય એમાં ફરિયાદ ન હોય. જેમાં ફરિયાદ છે એમાં ફેરફાર થાય છે, એમાં ફરિયાદ છે. આમાં કાંઈ ફેરફાર ફરિયાદ ન હોય. વાત જ નહીં કરો શરીરને લાફાવાળી. જો વાત કરી શરીર કહે તો પોતાનું શરીર પાનભાઈ મનમાં ન આડે, શરીરના થોડી પડી જાય કે શરીરની કોઈ વાત નહીં કરવાની. અહીંયા આવીને અહીંયા વાત કરવી હોય તો આત્માને કરી, વાતમાં જે આવતો એની વાત કરવાની. ને કાંઈ આવવાનું જ નહીં. કાંઈ વીટી વીટા માદડિયા ભાગડીએ કાંઈ ફેરવું હોય તો એ આવવાનું નહીં બને. હા, એનું નામ ઠાકર છે બેટા. પણ આવી રાજકોટ પણીને આવી હાઉ કે વહુ રાણી વહુ ઠોસરા ઉડકી નાખો. અત્યારની વહુને કાંઈ કહેવાય નહીં. ને કે હાઉને કરીને હારે ને કે તમે બેહો ઉટકવા. મારી બ્યુટી પાર્લરમાં જાઉં છું, મારી બેન મળીને મળવા જાઉં. હારાને બેહાડી દે હાથ, કાંઈ બોલી ન અગાય. આ કરી કા રાણી બહુ ઠોસરા ઉઠકી નાખો. ઠાકર કરે બા. હા, બા ઠાકર કરે. ઉટકવા બેઠી ત્યાં પાડોશી બાયું કે આ નવા બહુ આવ્યા છે, મળવા આવ્યા છે. ગયા ઓલી ખાતામાં ઘરી કરીને કે ઠોસરા ઉઠકે છે. ગયા ત્યાં મોટા મોટા વાસણ બધા. રાણીમાં કે હો એ મરી ગયા. આ ખચકામાં કરીને શું કરો છો? એ બાબા ઠાકર વાસણ માંજે છે, ઠોસરા ઉઠકે છે. ફરી બીજી વાર કપડાં ધોતા હતા. એ રાણીમાં આવ આ શું કરો છો? કે ઠાકર કપડાં ધોવે છે. વળી એકવાર ચૂલે બેઠા બેઠા રોટલા કરતા હતા. આવડાના ગોળા કરીને એવા હતા બોજારા જેવા કરીને થાપે ને, અને રોટલા તાવડી તપી ગઈ નાખી અને સરસ મજાના ચૂંટણી જેવી ભાજ કરીને રોટલા ફૂલાવ્યા એક એક. અરે મરી ગયા રાણીમાં, આ શું કરો છો? રે આવ કે ઠાકર રોટલા કરે છે. આ તો ઊભી ન થાય તો પેશાબ કરવામાં જાઉં છું. આવું થઈ ગયું. એના કરતાં શ્વાસ ચલાવે છે ને કે ને કરશે બધું, અને બધું કાંઈ તકલીફ નહીં પડે, બધું હાથ થઈ જાય. રામ નામની ઔષધિ ખરી નીચે ખાય, અંગ પીડા આવે નહીં, મહારોગ મટી જાય. ને કે હોવાનું તો આવે જ, બહારના કાઢે કે દવા છે ને ઘેન ચડે. શું ઘેન ચડે? હા, જેવા ત્યાં સુધી ઠાકરને ભૂલ્યા નહીં. એ શેરી જ કહેવાય ઠાકર શેરી. નાનું છોકરું તાવ આવ્યો તો આવ્યા. રાણીમાં આવો ત્યાં દીકરાનો દીકરો છે, પહોળું છે, થાક આવ્યો છે, એને તાવ આવી ગયો છે. એ ઠાકરની બહાર ફોલ્લું કહેવાય ભાઈ. એના તમે ખોરા મળ્યો એ ખોરો ઠાકરનો, અને હાથ ફેરે એ ઠાકર હાથ ફેરે. અને ક્યાં તાવ છે? કાંઈ નથી બેટા. લઈ હાલે તારા પહોળાને. જગતમાં ડંકો કર્યો. સવારમાં વાહન જાય ભેંસુને લઈને, ગાયને લઈને. એ જલારામને સાયલાનો લાલજી બે જણા દાંતણ કરતાં કરતાં રામગરી પ્રભાત્યા બોલી અને દહીંનું દળ નાખે. અરે ક્યાં દહીંનું કોને કર્યું? ઠાકર આવ્યો લાગે છે. બે દાંત કાઢે હા અમે છે. જલારામ અને લાલજી બે જોઈ, વીરપુરનો જલારામ અને સાયલાવાળો લાલજી બે જોવે દાંત કાઢે. એ મરી ગયા. અમે આ બેનું શું કામની છે? અમે કરતા કરતીએ, તમારે શું કામ બેહવું છે? એ અમે નથી કર્યું.
તે કોને કહ્યું કે ઠાકરે. એટલે આવી વાત છે ભાઈ. આ જે મજા છે એ નક્કીની છે. તમારો શ્વાસ હલાવે છે એની તને ખબર પડી જાય ને બેટા, તો પછી કોઈ કર્મનું કરતા પણ આપણે લેવાય નહીં. હા, ખબર પડી જાય પછી એ હારો બહારો કાંઈ કોઈ છે નહીં. આ શ્વાસને હલાવે છે એ બધાને ઓળખે છે અને એ જ આ બધું કરે છે. નો રે આધી, નો રે વાધી, નો રે ઉપાધિ, કાંઈ નો રે. મોજ કરવા આવ્યા છે મનુષ્ય દેવની દુર્લભજીને આપણને મળ્યો છે, તો એની યાદી વગરનો એક શ્વાસ જાવો ન જોઈએ. જગતની યાદી ન હોય તો કાંઈ નહીં. કાકોજી કેમનો આવ્યો, મામો ન આવ્યો તો માઈ ગયો, આપણે શું કામ છે એનું. મારો હાડુ ન આવ્યો, હવે હાડુ મારીને છાની માનનો ખાઈ લે અને સત્રનો ટાઈમ થઈ ગયો એટલે હાડા તો આડા ગયા. અને પછી બધાનો વારો આવે બાબા. સદગુરુ મહારાજની જય.